ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, જે દરેક બ્રાન્ચની અંદર આવતો હોય છે. આ સબ્જેક્ટ પહેલા જૂના સિલેબસમાં હતો, અત્યારે જે નવો સિલેબસ છે એનપી 2022-20 આવ્યો છે 2020, એમાં પણ છે. આ બંનેના જૂના કોર્સમાં અને નવા કોર્સમાં કોઈ ચેન્જીસ છે જ નહીં. એક ખાલી પોયમ નથી, બાકી બધો સેમ ટુ સેમ છે. તો આજે આપણે વાત કરવાના છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, જે 14 માર્ક્સ, જે તમારા પેપરની અંદર ક્વેશ્ચન નંબર 1 આખો જે 14 માર્ક્સનો હશે, એમાં શું તૈયારી કરવાની છે, કેટલા ક્વેશ્ચન તૈયારી કરવાના છે, એમસીક્યુ કેટલા તૈયારી કરવાના છે, એ દરેક વસ્તુ હું તમને અહીંયા બતાવવાનો છું. તો ચેનલના વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના માટે આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેમાં કોઈ બી કોલેજનો કોઈ બી બ્રાન્ચનો વિદ્યાર્થી એમાં જોઈન થઈ શકે છે, જેથી અમારા તરફથી તમને દરેક વસ્તુ ઇન્ફોર્મેશન શેર કરી શકીએ, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરી શકીએ, એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરી શકીએ. એટલે ઈચ એન્ડ એવરી વસ્તુ અમે તમને શેર કરી શકીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશે. અને ખાસ બીજું કે આપણા ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઇન્સ્ટાગ્રામનું પેજ પણ મૂકેલું છે, એને ફોલો કરવાનું ભૂલવાનું નથી. બીજું કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશના યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, એમસીક્યુ વિથ આન્સર, જીટીયુઝ પેપર સોલ્યુશન, ગ્રામર, આ દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલી છે. જે તમે કોર્સ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને ફક્ત તમારે રીડ કરવાનું છે, એમાંથી જ તમારું પેપર આવશે. 70 માર્ક્સ લાવવા છે તો એ ટાઈપનું મટીરિયલ રેડી કરી દેવામાં આવેલું છે. હવે વાત કરી લઈએ કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશમાં પહેલો જે પોર્શન છે યુનિટ નંબર 1 થિયરી ઓફ કોમ્યુનિકેશન, તો એ કેટલા માર્ક્સનો પૂછાતો હોય છે. તો તમારો જે ન્યૂ સિલેબસ છે એ 2022માં જે ન્યૂ સિલેબસ છે એમાં તમે ચેક કરી શકો છો. અહીંયા ફર્સ્ટ જે તમારો યુનિટ આપવામાં આવ્યો છે એ થિયરી ઓફ કોમ્યુનિકેશન છે, એટલે કે થિયરી ઓફ કોમ્યુનિકેશન છે, જે 14 માર્ક્સનું છે. કેટલા? 40 માર્ક્સનું વેટેજ ધરાવે છે. હવે એની અંદર આટલા ટોપિક કરી લો એટલે તમારે 14 માર્ક્સ થઈ જાય. હવે 14 માર્ક્સ પરફેક્ટલી થઈ જાય છે તો આ ક્વેશ્ચન નંબર 1 માં પૂછાશે. ક્યાં પૂછાશે? ક્વેશ્ચન નંબર 1 માં. હવે જે ક્વેશ્ચન નંબર 1 માં પૂછાવાનું છે, તો ક્વેશ્ચન નંબર 1 જે છે એમાં 3 અથવા 4 એમસીક્યુ પણ પૂછી શકે છે અને 7 ક્વેશ્ચન આન્સર પણ પૂછી શકે છે. એમસીક્યુ પણ મેં ઓલરેડી અપલોડ કરેલા છે. અત્યારે હું તમને એ ટાઈપના ક્વેશ્ચન અહીંયાથી પ્રોવાઈડ કરીશ. શોર્ટ નોટ એ રીતના હું તમને અહીંયા પ્રોવાઈડ કરીશ કે તમે ઈઝીથી ઈઝી તૈયાર કરી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. ઓકે. પછી જે ગ્રામર પોર્શન છે, ગ્રામર પોર્શન પછી તમારો જે છે અહીંયા ત્રીજો છે જે થિયરી છે કે ધ લેપર્ડ છે, આફ્ટર 20 છે, વુડ વાળી, એ 14 માર્ક્સની છે અને ટેકનિકલ રાઇટિંગ એ 14 માર્ક્સનું છે. ઓકે. આ રીતનું આખું જે સિસ્ટમ બનાવેલી છે એ પ્રમાણે આપણે ચાલવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કેટલા માર્ક્સનો પૂછાવાનો છે, કઈ જગ્યાએ પૂછાશે, એ દરેક વસ્તુ આપણે વિડીયોમાં જોવાના છે. પહેલા આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. મોસ્ટ જે ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે કોમ્યુનિકેશન રિલેટેડ, એની શોર્ટ નોટ કઈ પૂછાઈ શકે છે, કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે, અને એ ક્વેશ્ચન તૈયાર કરવાથી ક્વેશ્ચન તો તમારે થઈ જ જશે, જોડે જોડે એના તમારે એમસીક્યુ પણ રેડી થઈ જશે. ઓકે. તો ખાસ લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. હવે વાત કરીએ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અહીંયા આટલા મેં ક્વેશ્ચન અહીંયા જે બતાવ્યા છે બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. ડિફાઇન કોમ્યુનિકેશન, વ્યાખ્યા આપવાની છે, કોમ્યુનિકેશન કોને કહી શકાય. ઓકે. આ શોર્ટ નોટ ક્વેશ્ચન છે, એમાં 2-3 સેન્ટેન્સના પણ ક્વેશ્ચન ઇન્ક્લુડ થઈ જતા હોય છે. ઓકે. એના પછી એક્સપ્લેન પર્પઝ ઓફ કોમ્યુનિકેશન, શું પર્પઝ હોય છે, કોમ્યુનિકેશનનો પર્પઝ શું છે એ. પછી નેમ ઇમ્પોર્ટન્ટ એક્સેપ્ટ ઓફ કોમ્યુનિકેશન સાયકલ અથવા પ્રોસેસ. ઓકે. પછી ડિફાઇન એની 2 સ્કિલ રિક્વાયર્ડ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, કોઈ બી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન આપવી છે તો એમાં કઈ 2 સ્કિલ એ ઇફેક્ટ કરે છે. કોઈ આપણે કોમ્યુનિકેશન કરતું હોય આપણા જોઈએ તો એને કોઈ 2 ઇફેક્ટ હોય છે, 2 સ્કિલ હોય છે. કોઈ પણ સ્પીકર છે તો કોઈ બી સ્પીકર છે ને એની પોતાની એક અલગ શૈલી હોય છે, અલગ એક સ્કિલ હોય છે કે જેથી આપણે એને સાંભળવું ગમતું હોય છે. એ બે અહીંયા બતાવવાની છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી છે કે લિસ્ટ આઉટ ઓર ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન, એટલે કે કોમ્યુનિકેશનના પ્રકાર કઈ ટાઈપના છે.
તો બે ટાઈપના પ્રકાર છે કે કેટલા છે એ મારે કોમેન્ટ તમારે કરવાની છે. ઓકે, પછી ગીવ એક્ઝામ્પલ નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશન કોને કહેવાય? જે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આપણે જે વસ્તુ બોલીને નથી કહી શકતા એ વસ્તુ વિધાઉટ આપણે બોલ્યા વગર કહેવાની છે. બોડી લેંગ્વેજ, ઈશારા કરવા, કોઈ સિગ્નિફિકેશન આપવું, આ બધા નોન કર છે. પછી વોટ ઇઝ અ વર્બલ કોમ્યુનિકેશન? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, આ બધા જ ખાસ કરવાના છે. આના આન્સરો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી લેંગ્વેજમાં, એકદમ ઈઝીથી ઈઝી કરી શકે એ પ્રમાણે આપણે કોર્સમાં મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી લો એટલે એના જીટીયુના પેપર પણ મળી જશે વિથ સોલ્યુશન મળી જશે, એના ક્વેશ્ચન વિથ આન્સર, ગ્રામર જે છે એના વિડીયોઝ, દરેક વસ્તુ તમને ત્યાંથી પ્રોવાઈડ થઈ જશે. પછી વોટ ઇઝ અ વિઝ્યુઅલ કોમ્યુનિકેશન? વિઝ્યુઅલ કોમ્યુનિકેશન શું છે? વોટ ઇઝ અ કોમ્યુનિકેશન બેરિયર? કોમ્યુનિકેશન બેરિયર શું છે? પછી ગીવ એક્ઝામ્પલ ઓફ ફિઝિકોલોજીકલ બેરિયર શું છે? મોસ્ટ આઈએમપી છે. પછી રાઇટ એની ટુ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન? કોમ્યુનિકેશનના બેરિયર્સના પ્રકાર. પછી એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે SMCR. SMCR છે શું એ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે, ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. who created SMCR mode of communication? SMCR મોડ કોણ ક્રિએટ કરી શકે કોમ્યુનિકેશનમાં એ તમારે કહેવાનું છે. પછી વોટ ઇઝ અ પેરેગ્રાફ છે, મોસ્ટ આઈએમપી છે. તો આટલા 14 ક્વેશ્ચન જે છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે શોર્ટ નોટ પણ છે એની કે બે શોર્ટ નોટ છે. ટાઈપ્સ ઓફ બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન, તો રાઇટ અ શોર્ટ નોટ બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. આ બંને સેમ જ છે, કોઈ બી રીતે પૂછી શકે છે. એક્સપ્લેન કોમ્યુનિકેશન સાયકલ અથવા રાઇટ અ શોર્ટ નોટ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. આ શોર્ટ નોટ છે. હવે સમજો કે કઈ રીતના ક્વેશ્ચન જીટીયુમાં પૂછી શકે. તો સપોઝ તમને જીટીયુની ક્વેશ્ચનની પેપર સ્ટાઇલ તો મેં તમને ઓલરેડી વિડીયોઝના માધ્યમથી બતાવી દીધી છે. ક્વેશ્ચન નંબર 1 છે એમાં તમને 3 માર્ક્સનો હોય છે. તો એમસીક્યુ આપ્યા હોય, 4 એમસીક્યુ આપ્યા હોય અને એની 3 તમારે એટેમ્પ કરવાના. 4 માર્ક્સની અંદર તમને કોઈ બી બે શોર્ટ નોટ આપી દીધી હશે, અહીંયા બે શોર્ટ નોટ આપી દીધી હશે, કોઈ બી 3 આપી હશે, એમાંથી કોઈ બી બે શોર્ટ નોટ લખવાની રહેશે. અને 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન નંબર જે બી છે આ એ છે, આ બી છે, અને સી ની અંદર તમને 7 ક્વેશ્ચન પૂછી લીધા હોય અથવા 7 એમસીક્યુ પૂછ્યા હોય. જો અહીંયા એમસીક્યુ પૂછશે તો ઉપર શોર્ટ નોટ પૂછે. એની ફિક્સ નથી હોતું ભાઈ અહીંયા એમસીક્યુ જ પૂછવા. ઓકે, આ વસ્તુ સાંભળી લેજો. ફિક્સ નથી હોતું, દરેક પેપરમાં પેટર્ન અલગ અલગ છે. હા, પણ એટલું કહી શકું કે એમસીક્યુ પણ પૂછાતા હોય છે, શોર્ટ નોટ પણ પૂછાય છે અને ક્વેશ્ચન આન્સર પણ પૂછાય છે. એટલે આ ત્રણેય વસ્તુ પૂછાતી હોય છે. આ ત્રણ વસ્તુ તૈયાર કરી લેવાની છે. આટલા જ ક્વેશ્ચન તમારે કોમ્યુનિકેશન થિયરીમાં કરવાના છે, જે 14 માર્ક્સ તમારા ફાઇનલ થઈ જશે. એમસીક્યુ પણ મેં મારા કોર્સમાં વિથ આન્સર મૂકેલા છે, ખાસ કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આ વિડીયોને જેટલું બને એટલું આપણા દરેક મિત્રો સાથે શેર કરી શકીએ, જેથી એ લોકો પણ તૈયારી કરી શકે. આના પછી આપણે જે થિયરી, તમારા જે લેસન છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે તમને પ્રોવાઈડ કરી દઈશું. એ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયારી કરી લેવાની છે. પછી લેટર કઈ ટાઈપના પૂછાય છે એ પણ અમે તમને અહીંયાથી પ્રોવાઈડ કરશું. તો આ વિડીયોના એન્ડ સુધી દરેક વિદ્યાર્થી મિત્રો જોડાતા રહેશો અને એ વિડીયો જે આપણી ચેનલ છે એના ઉપર સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે અને આ બધાના આન્સર જે છે આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લો, જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય અને સારા એવા માર્ક્સ મેળવી શકો જીટીયુની એક્ઝામમાં. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.